જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન ભાગ્ય લખે છે તો પછી નાની છોકરીઓ પર બલાત્કાર કેમ થાય છે? સાધુને લોકો હેરાન કેમ કરે છે? જીવ હત્યા લોકો કેમ કરે છે? ગોવધ કરે છે, બીજા જાનવરોની હત્યા કરે છે, સ્વાર્થ માટે, સ્વાદ માટે. લોગ લૂંટ કેમ કરે છે? 5ની વસ્તુ 25માં કેમ વેચે છે? ધર્મના નામે લોકો પાપાચાર કેમ કરે છે? ઇન્સાનિયત સાથે ગદ્દારી કેમ કરે છે? સમાજ અનૈતિક બની જાવે, સમાજ જિમ્મેદારી ન લેવે, તો પછી ભગવાનને દોષ આપે છે કે ભગવાન ભાગ્ય લખેલા છે. ભગવાન ભાગ્ય લખતા નથી. કારણ શાસ્ત્ર કહે છે, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આ ધરતી પર કર્મ પ્રધાન છે. દરેકને કર્મ કરવું પડે છે. રાજાને પણ કર્મ કરવું પડે છે, ભિખારીને પણ કર્મ કરવું પડે છે, સંતને પણ કર્મ કરવું પડે. અને કર્મ કરવા માટે ભગવાન બુદ્ધિ બલ આપે. મનુષ્ય પાસે બુદ્ધિ છે, જીવ હત્યા ન કરાય. મનુષ્ય પાસે બુદ્ધિ છે, પાપ ન કરાય. મનુષ્ય પાસે બુદ્ધિ છે, સાધુને હેરાન ન કરે. એવા સંતો છે જે કોઈના મોઢા નથી જોતા, એને લોકો હેરાન કરે છે. એવા સાધુ છે કોઈના મોઢા નથી જોતા, ભલે કરોડપતિ હોય તો લોકો હેરાન કરે છે. સમાજને ખબર ન હોય કે સાધુ તો આપણા લીધા નથી તો કેમ હેરાન કરે? નાની દીકરીઓ ઉપર બલાત્કાર થાય છે તો સમાજને ખબર નથી. બુદ્ધિ છે, બલ છે. પણ સમાજ જ્યારે અનૈતિક બની જાય, લોકો નિર્બલ બની જાય, કમજોર બની જાવે, દિમાગથી, બુદ્ધિથી, બલથી છીણ બની જાવે, પછી કહે છે ભગવાન ભાગ્ય લખેલું છે. ભગવાન એવા ભાગ્ય લખે? ક્યારે ન લખે. ભગવાન પાસે ટાઈમ નથી, અને ટાઈમ હોય તો આપણા જેવા મનુષ્યના ભાગ થોડી લીખે. ભગવાન ભાગ્ય લખે તો દેશ હજારો સાલ ગુલામ રહે ન રહે? ભગવાન ભાગ્ય લખે તો કોઈના જીવનમાં રોગ હોય ન હોય? ઘણા લોકો કહે છે કોઈ અધર્મી માણસ સુખી હોય તો ઘણા સાધુ સંતો કહે છે કે પાછલા જન્મમાં પુણ્ય કરે. જે મનુષ્ય આ જન્મમાં પાપ કરેલા હોય, શું ગેરંટી છે કે પાછલા જન્મમાં પુણ્ય કરેલા હોય? કોઈ ગેરંટી છે? કારણ બીજ સરસ હોય તો પાક બેસ્ટ હોય, અને બીજ ખરાબ હોય તો પાક ખરાબે હોય ને.